રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. સાહેબ મહાદેવ મહાદેવ મહાદેવ. હવારમાં તમે લાઈટું બાઈટું બંધ કરાવી દીધું નો હાલો કાપ છે કાક હારું શું ટાકું ભરી લીધું રાઈતે 11 વાગે થયેલો છે એટલે અમે નો ઘટાડ આખો દી નો ઘટે. કાલ ભરતા નહોતા અમે, પણ હવે પછી ભરી લીધો તો સારું થઈ ગયું, વાંધો નહીં આવે. આખો ગરમી થાય એનું હું સ્વિમિંગ પુલમાં જાય હાલો મ્યુનિસિપલ કોર્પોરેશન ના. તમારે રજા છે, મારે થોડીક રજા છે. રાખી દીધું એટલે તમારે રજા છે, તમને કોણ કે તમારી હાજરી પૂરે કોઈ હે કોઈ નો પૂરે આપણે થોડું કોઈ થાય છે તો પછી હા એમ તો નો જવાય. બેહો હાલો આજે આપણે બે અહીંયા બે મળ્યો હા જાવું પડે તો પછી એને જાવું છે ને રજાઈ જોઈએ કઢી ખીચડીને કરવા જાવા આપણે કાઈ નહીં. દાળ ભાત ને કાઈ થઈ ગયો કઢી ખીચડી ના શું છે હવે હે કઢી ખીચડીને કરવા એવું છે, કઈ વાંધો નહીં. હાલો તો આજ હવે આપણે છે રજાનો દિવસ, અને બસ રજાના દિવસમાં સજા મળી છે, કારણ કે શુક્રવાર છે ને લાઇટનો કાપ છે. એટલે શુક્રવાર મીન્સ કે આમ દર શુક્રવારે નથી જતી લાઇટ, પણ મને લાગે છે એવું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી છે આજના દિવસે, કારણ કે ચોમાસું નજીક આવ્યું છે. તો એના હિસાબે કદાચ એ લોકોએ કાપ્યું હોય ને જે ઝાડ બાળ તારના ઈડા હોય ઝાડ કાપતા હશે, એના હિસાબે આ લાઇટનો કાપ છે. બાકી તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હારું ને? હા હારું છે હો. તો વાંધો નહીં. કઈ ગઈ લાઈટ? લગભગ પોણા 7 વાગ્યાની. પોણા હાથે. હા. આપણે તો કઈ ખબર જ નથી, કારણ કે આપણે તો ઘસઘસાટ ઊંઘમાં હતા, એટલે ખબર જ નથી પડી. છેલ્લે પછી ગરમી થવા મળી ને એટલે ખબર પડી. આ કીધું કોણે પંખો બંધ કર્યો, કાં તો કે લાઈટ ગઈ છે. તો કીધું હાલો હવે ઉભા થઈ જાવ. નતર આજનો પ્લાનિંગ કંઈક એવો હતો આપણો કે મોડા સુધી સૂતું રહેવું છે, એટલે આ થાકડો બાકડો હજી જે શરીરમાં વર્તાય છે ને એ બધું પૂરું થઈ જાય. એક મોટો ડખો થઈ ગયો છે હવારમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે હવે વિડીયો એડિટિંગ થાય છે. એડિટિંગ થાય છે? ઓકે. કેવું મળ્યું કે હજી લાઈટ મોડા સુધી નથી આવવાની, તો હવે કીધું હાલો અંદર તો રૂમમાં ગરમી થઈ તો બહાર ખાટલો લઈને ઉઈ પછી અહીંયા બધાના ઘરનું રખોડું કરે તમારા કઈ ને કઈ ઘરનું, કારણ કે અમારે એક તો આ તો ઉતાય છે, આ સાહેબ ભૈયા ગયા બહાર એની ઓફિસે, બાકી આપણે અહીંયા અડીખમ ઉભા બેઠા છીએ એવું. કા તો જોઈએ હવે કેટલાક વાગે લાઈટ આવે છે. બાકી તો મરાઈ રહી એવું છે ભાઈ. અહીંયા કંઈક પવન આવે તો વાંધો નથી કંઈક, નહીં તો મૂંઝવાઈ જાય એવું છે. મૂંઝારો આવે મૂંઝારો. જોઈએ હવે. આ લાઈટ નથી તે શું છે? સવારમાં અત્યારમાં રસોઈની તૈયારી, દાળ ભાત શાક રોટલી સંભારો પાપડ ને છાશ એવું કંઈક ભાણું થાય તો આપણું, પણ હજી 9:30 વાગ્યા, હજી ચાનું ટાણું નથી થયું આપણું. બીજું ત્યાં રસોઈ થવા માંડી. જો આવું છે ભાઈ. હવે બીજું તો શું કરવું, લાઈટ ન હોય ને એટલે અમારે આ બધું ખ્યાલ રાખે. અને હવે લગભગ વિડીયોમાં તમને થોડું થોડું અંધારું ને એવું કંઈક દેખાતું હશે, કારણ કે લાઇટિંગની સગવડ છે નહીં હવે આપણે પાસે અત્યારે, એટલે હવે એમ જ થશે. કા વાલી સારી વાત ને? સાચી વાત ને? સારી વાત. હું હવે કઈ ખબર પડતી નથી, કારણ કે આપણે હમણાં ગયા હતા લિક્વિડ લેવા માટે. લિક્વિડ લેવા ગયા ને ઘરે પહોંચ્યા એટલી વારમાં તો ધરતીકંપના 2 આંચકા પણ આવી ગયા. આપણે અનુભવ્યા નથી, પણ જે લોકોએ અનુભવ્યા હોય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, કારણ કે અમારા બાજુવાળા સાહેબનો ફોન આવ્યો એ કે તમને ખબર પડી? મેં કીધું હું? એ કે ધરતીકંપ આવ્યો. મેં કીધું ક્યારે આવ્યો? એ કે હમણાં જ આવીને ગયો. એ કે અમારો આખો કોમ્પ્લેક્સ હલી ગયો. એ કે એમની ઓફિસે એ કે અમારે બધા જોવા માંડ્યા. મેં કીધું અહીંયા તમને કંઈ ખબર નથી. હવે કીધું હવે જોઈએ સાચું હશે કે શું છે એ. જોકે આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તમને ખબર પડી જ ગઈ હશે, અને અમને લોકોને હમણાં જ ખબર પડી જશે, કારણ કે વોટ્સઅપના સોશિયલ મીડિયામાં હમણાં વાયરલ થવા મળશે બધું. બરાબર ને ભાઈ? એકદમ બરોબર. અને આજે અમારું અહીંયા છે ને ઠેકાણું હાવ બદલી જ ગયું છે. અહીંયા નહીં, બહાર ને બહાર ખાવાનું અહીંયા લઈ લેવું છે. અંદર ક્યાં વાડી ભોજન, વન ભોજન, વાડી ભોજન, જે કેવું હોય કોમ્પ્લેક્સ ભોજન, હે? પોર્ચ ભોજન, બાલ્કની ભોજન, બાળકની ભોજન. ઘર બદલ્યું છે આપણે. 4:05 થઈ ગઈ, પણ હજી લાઇટના કાંઈ અણસાર છે નહીં કે ક્યારે આવશે ને શું છે ને. પણ કાંઈ વાંધો નહીં. અહીંયા હવે અમારે બનવા માંડી છે ગરમા ગરમ રોટલી, અને દૂધ ઉકાળી લીધું છે ને. બાકી આમાં છે મસ્ત મજાની આપણી દાળ ભાતની દાળ. તો જોરદાર જલસો પડવાનો છે આજે ફરી આપને, કારણ કે દાળ ભાત શાક રોટલી સંભારો ને પાપડ તળેલા એ આપણું ફેવરેટ ભોજન છે. ને આ ભોજન કોનું કોનું ફેવરેટ છે તમારે લોકોએ કમેન્ટ કરીને જણાવવાનું છે. અને હવે વેઇટ કરીએ છીએ કે લાઇટ ક્યારે આવે છે. બાકી આજે આપણે ઠેકાણું તો હાવ બદલાવી જ નાખ્યું છે. બાર જ છીએ સવારના લોબીમાં. કા વાલી એ વાલી બોલો. શું છે? ક્યાં પૂછ્યું? કેટલા પૂછ્યું? જો હું રીલ્સ બનાવી નાખી. ઓકે
અને એડિટિંગ થઈ એડિટિંગ થઈ ગયું, અપલોડિંગ થઈ ગયું, શેડ્યુલ થઈ ગયો. શેડ્યુલ થઈ ગયો, થંબનેલ થઈ ગયું, ટાઇટલ થઈ ગયું. ઓકે, કઈ વાંધો નહીં. તો તમને લોકોને આ વિડીયો હવે જે નવા નવા વિડીયો આપણે ચાલુ કર્યા છે કેવાક લાગે છે, મજા આવે છે કે નહીં જોવાની, એ તમે આ વિડીયોમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. કંઈક આપણું ભાણું છે આજનું, ભૂંગળા ને બટેટાનું શાક ને આ ચોખાના પાપડ ને ઠંડી ઠંડી છાશ ને બાકી દાળ ગરમ થાય છે આપણી, ને આની અંદર છે આપણા ભાત મસ્ત મજાના જોરદાર. હું કે તું મમ્મી બેહી જતા હતા, દાળિયા લઈ ગઈ કે લાંબા પડ્યું સારું. એવું છે, કઈ વાંધો નહીં. હાલો બપોરા પાણી કરી લઈએ, બરોબર ને? કા એકદમ બરાબર, આવી જાવ બપોરા કરવા. નાચો એ નાચો નાચ, બેન્ડ બાજા વાગે. આમાં મામા 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 કર તું, કાંઈ વાંધો નહીં. અહીંયા ક્યાંક શેરીમાં બેન્ડ બાજા વાગે જ ને. વાયગામાં છે ને અત્યારે 4:30 10ની વાર છે. મને મસ્ત મજાની ઘસોસાટ ઊંઘ આવી ગઈ હતી, પણ આ માણા છે ને હોવા નથી દીધું મને. 4 વાગી ગયા, 4 વાગી ગયા થી હું છે ને મારે ક્યાં ત્યાં બકરા દોવા જવા. હે તને કહું, બકરા દોવા ક્યાંય જવાનું નતું તોય મને ઉઠાડી દીધું. લ્યો એક તું દાળ ભાત ખાય ને એવું ઘેન ચેડ્યું કે એની વાત જવા દો. દાળ ભાત જેથી હું બપોરે ખાઉં ને અને હુવા મળી જાય ને એટલે બસ પૂરું, ઊંઘ જ આવી રાખે, ઊંઘ જ આવી રાખે. પણ હવે વાંધો નહીં, ચા પાણીની સગવડ થઈ ગઈ કે બાકી છે? હે બને છે. અને લગભગ આજના બ્લોગમાં હું જ નકરું બકબક બકબક કરું છું એવું જ લાગતું હશે તમને. તો હવે થોડુંક જોઈએ, હવે આ કઈ બોલે તો સારી વાત છે, નહીતર પછી બોલીશ. હું નામ નહીં લઉં. શું? એક કોમેન્ટ હતી, એમના જવાબમાં એક બેને મસ્ત મજાનો જવાબ આપ્યો છે પરિવારને લઈને ત્યાં, કે એમનો 70,000 નો પરિવાર છે. કોણે કીધું કે એમનો પરિવાર નથી એમ? તો થેન્ક યુ સો મચ કે આવો સપોર્ટ કરીને તમે આવી રીતનો જવાબ આપ્યો કે એનો 70,000 નો પરિવાર છે. તમારી પાસે છે આવડો મોટો પરિવાર? જો નથી તો તમે શાંતિથી બેસ જોઈ લીધો. તો થેન્ક યુ સો મચ. હું નામ કોઈ પણ નું નહીં લઉં, પણ મને સ્પેશિયલી એ કોમેન્ટ ગમીને એક અહેસાસ થયો કે નહીં, સાચે જ અમારું ફેમિલી છે એમ, કે સાચે જ અમારો પરિવાર છે આટલો મોટો કે જેટલો કોઈ આગળ ન હોય. શું કેવું એ બાબતે તમારું? બરોબર છે ને? બરોબર. હવે કંઈક થોડો ખા હેઠો બેઠો છે, કારણ કે હવે આપણો જે આવનારો પ્રસંગ છે ને એની તૈયારીઓમાં આપણે લાગી ગયા છીએ, અને પણ લાગી ગયા છીએ એમાં હરખા ગોટાળે પણ જડી ગયા છીએ આપણે. કારણ કે જે વસ્તુ આપણે તાત્કાલિક ઇમરજન્સી જરૂર છે ને એ નથી મળે એવું. એટલે હમણાં થોડીક વાર માટે આપણે ચા પાણી પીને એટલી દોડાદોડી કરીને એટલા ફોન કર્યા આજુબાજુમાં, બધે માંડ મેળ પડ્યો છે. હવે પણ હવે જોઈએ છીએ સક્સેસફુલી થાય છે કે નહીં. પણ અત્યારે હવે આપણે છે ને એક કુરિયર કરવા જવાનું છે બારોબાર. પેલી બાજુ નહીં કરું, નહીતર પછી છે ને એડ્રેસ બંધ થઈ જશે કે શું. બરોબર, કુરિયર કરવા જવાનું છે. બરોબર. અહીંથી સુરત પહોંચાડવાનું છે, અને અમારું તમને આગળ મેં કીધું એમ જ ફેમિલી. તો ફાઇનલી ફેમિલી મેમ્બર બહુ જાજા છે, અને બધા ફેમિલી મેમ્બર સપોર્ટ કરેવા છે. સ્પેશિયલી જીવાણી પરિવાર, થેન્ક યુ સો મચ, કે તમારો ખૂબ ખૂબ આભાર કે જ્યારે બી અમે તાત્કાલિક ઇમરજન્સીમાં ફોન કરીએ અને તમે દોડીને હાજર થઈ જાઓ છો અને દોડતા વેત કામ કરો છો. એ માટે થેન્ક યુ, અને થેન્ક્સ અગેન. મારું નામ છે એજ પ્રજ્ઞાબેન. થેન્ક યુ. હવે કુરિયર કરવા જવાનું છે આપણે આમને સુરત પહોંચાડવાનું છે ઇમરજન્સીમાં આ વસ્તુ. તો ચલો કીધું ફટાફટ આપણે કુરિયર કરતા આવીએ, અને એ લોકોએ ત્યાંથી કુરિયર કરી દીધું છે. એ લગભગ આવતીકાલે આપણી સુધી પહોંચી જશે, આવતીકાલ સાંજ સુધીમાં. એટલે પછી એ કુરિયર મળ્યા પછી આપણે એમની આગળની વિધિ બીજી કરવાની છે. એટલે એ વિધિ કરવા માટે છે ને હું હમણાં થોડો પોતે ચડ્યો હતો, કારણ કે આ સમય જ એવો છે કે અત્યારે લગભગ આ બધાને ત્યાં પ્રસંગો ને એ બધું હોય છે, તો ફ્રી ના હોય. હું શું કહેવા માંગુ છું તમે લગભગ સમજી ગયા હશો, તો નીચે કમેન્ટ કરી દેજો કે હું કોના વિશે આ વાત કરું છું. તો આવી કંઈક છે અત્યારે. હવે પણ હવે જોઈએ થઈ જાય છે કે નહીં આપણું સમયસર કામ. બાકી આગળ વરત જાગે, બીજું તો હું. 10ની વાર છે ને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ કુરિયર કરીને. કુરિયર વાળાએ ભાઈ એવું કીધું કે આવતીકાલે નહીં મળે, કે તા કુરિયર મળશે સોમવારના દિવસે. પણ મેં કીધું આવતીકાલના દિવસમાં મારે પહોંચાડવું હોય તો કે શક્ય જ નથી. યો હવે આમાં મારે શું કરી લેવું, બધું લેટ જ થતું જાય છે. પણ હવે કાંઈ વાંધો નહીં, સોમવાર તો સોમવાર, પણ સોમવારે ત્યાં પહોંચી જાય ને પછી આપણું કામ પાછું થઈ જાય ઝડપથી એવી આશા રાખીએ, અને ટાઈમસર બધું આપણું પતી જાય. કાં ઓલી મારે હું બોલું હું ન બોલું એ જ ખબર નથી પડતી, કારણ કે આજે આખો દી જ મેં બકબક કર્યું છે, એટલે હવે ખબર નથી પડતી. હું એકલો જ બકબક કરું છું. હા તો એમ જ છે, જોઈ લો.
તમે જે દી કર્યું તો એવું લાગે તમે સવારથી સાંજ સુધી હોપીને મને વહી ગયા હોય હા. હું આખો દી ખાટલામાં પડી બકબક કરતી તો હું કેમ બકબક કરતી એ સુઈ ગયો તો એમાં હું તો હાજર ન હોય એટલે, અને હું હાજર હોય તો તને હું ઓકારો પોકારો આમ પુરાવો. તું તો હાજર છું ને ઓકારો નથી દેતી મને તો. મેં કઈ તમે કેમેરા ઉઠાવ્યો ને મેં કઈ તમને હોકારો ન દીધા આ બધી ક્લિપમાં તમે જોઈ લેજો મેં હોકારો આપ્યો કે નહીં એમ. બસ ખાવું પીવું ને ફૂવું. તો તમે હું કામ કરું હે હું કામ કરું તમે શું કરી? જી બધું કામ કરી બધું રસોઈ કરી બધું હાલ કરી. પીઝા બને. હાલો હાલ નો ઊભી થઈને નો બનાવવા દે ને એને એને કઈ નહીં, એને શું હોય? પાકું હા લાવો આજ. હું હાથ આજ કામ હું કામ હાથ હું કામ દઉં? જો કા કામ છે મારે નથી કામ ભાડે કરવું. જોતો મારે મારે ભાડે નથી તો માગો દેવો, એટલે નથી દેવો. કામ જોયું ને તમે આખો દી અમારે આમ જ હોય, રજા હોય ને ત્યારે. આરામ છે કોઈ દી હોય મમ્મી કઈ હોય એમ. અહીંયા હું પૂરી શેડી થી નથી ખબર મમ્મી કઈ નથી બોલતા એના જ હવાનું હે ને વિચારવાયું જેવું થઈ ગયું છે. જોતી નથી ચા મોરો થઈ જાય છે. કઈ વાંધો નહીં, એ તો હાઈલે રાખે આવું આવું તો ગરમીનું ક્યારેક ક્યારેક થઈ જાય આવું બધું. પણ આ તો બે ઘડી મજાક કરીએ તો કીધું કંઈક આમ તમને લોકોને એન્જોય થાય ને અમને લોકોને માઇન્ડ થોડુંક ફ્રેશ થાય. કારણ કે આજુબાજુમાં હવે કોઈ વૈતું નથી, બધા હવની રીતે વયા ગયા ને અમે ને તીન વૈધા છીએ હવે. એટલે ખબર નથી પડતી ટાઈમ કેમ કાઢવો નહીં. ચલો તો હવે વિડીયોની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ એની પહેલા તમારા બધા લોકોના મૂંઝવતા પ્રશ્નનો જવાબ. ઘણા બધા લોકો જ્યારથી આપણે પ્રેગ્નન્સી રિવીલ કરી છે ત્યારથી ઘણા બધા લોકોનો એક જ મેઇન પ્રશ્ન આવે છે કે પ્રજ્ઞાબેન આઈવીએફ કરાવ્યું છે કે નેચરલી છે? આઈવીએફ કરાવ્યું છે કે નેચરલી છે? અને યા તો દવા ક્યાંથી લીધી હતી હા. દવા ક્યાંથી લીધી હતી અને જ્યારે આ એટલે સોરી જ્યારથી આ વિડીયો અમે અપલોડ કર્યો છે પ્રેગ્નન્સી વાળો ત્યારથી અમને અત્યાર સુધી એવું હતું અમને લોકોને કે ભાઈ આ પ્રશ્ન આપણા એકનો જ છે, પણ ના, લગભગ આ પ્રશ્ન મેજોરિટી હવે સામે આવ્યો છે. કારણ કે આપને એવું હોય આપણા ઉપર જ્યારે વીતે ત્યારે આપને એમ થાય કે આપણી સાથે જ આવવું બને છે, પણ નહીં, એવું નથી. 4 દિવસમાં જોયું તો એમ થયું કે નહીં ઘણા બધા એવા છે કે જે આ બસ આ ખુશી માટે તડપી રહ્યા છે એવું કહીએ ને. હા, અને લગભગ વોટ્સઅપ પર છે, ઇન્સ્ટાગ્રામ પર છે, ફેસબુકના પેજ ઉપર કમેન્ટ છે, પછી આપણે યુટ્યુબના વિડીયોના કમેન્ટ છે. લગભગ આ સિચ્યુએશન બધા લોકો અમારી સાથે વર્ણવે છે ને અમને પૂછે છે કે તમે દવા ક્યાંથી લીધી છે, પછી આઈવીએફ કરાવ્યું કે નેચરલ છે કે શું છે કે બધું તમે અમને જણાવો. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, તો ટર્ન બાય ટર્ન હવે એક એક પ્રશ્નના જવાબ તમારા લોકોના અમે દરરોજ શક્ય છે ત્યાં સુધી આપતા રહેશું. જે પ્રશ્ન અમને આમ ઓપનલી તમને લોકોને કહી શકશું ને એમના જવાબ વિડીયોમાં આપશું. બાકી તો વોટ્સઅપ નંબર આપણો શેર કરેલો છે, ત્યાં તમને લોકોને અમે સજેશન ને બધું કરીએ જ છીએ. કારણ કે અત્યાર સુધીમાં અમે કેટલા લોકો સાથે એવી રીતના કનેક્ટ થઈ ચૂક્યા છીએ કે જેમને અમારા જેવો જ પ્રોબ્લેમ હતો અને અમે એમને સજેશન પણ કર્યું છે ને એમાંથી ઘણા ખરા લોકો એ સજેશન પ્રમાણે એ જગ્યા પર ગયા છે અને ત્યાંથી એમને ટ્રીટમેન્ટ પણ ચાલુ કરાવી લીધી છે. તો હવે બસ મેઇન પ્રશ્ન ઉપર પાછા આવી જઈએ કે પ્રજ્ઞાબેન આઈવીએફ કરાવેલું છે કે નેચરલ છે? કારણ કે જો આમાં અમુક લોકો એવા છે કે જે બેડ રેસ્ટ છે એના હિસાબે એ કે તમે નહીં આઈવીએફ જ કરાવેલું છે. તો ના, ટોટલી એ વાત રોંગ છે, આઈવીએફ નથી અમારે. બરાબર ને? યસ બરોબર. નેચરલી કન્સીવ થયેલું છે. અને આમ જોઈએ તો દવાનો પ્રશ્ન હવે તો દવા માટે તમે બહુ બધા આમથી આમ ને આમથી તેમ બધી બાજુ ફર્યા પણ કંઈ રિઝલ્ટ નહોતું મળતું. 7 વર્ષ લીધી હા. હશે ને દવા પૂરું કર્યું પણ છતાંય એ પ્રશ્ન સોલ્વ ન થયો. પછી છેલ્લે હમણાં 1 મહિનો વચ્ચે એવું ગયું કે કઈ વાંધો નહીં ને એ ગાળો હતો પરિક્રમાનો. હા, પરિક્રમા ઉપર દિવાળી પછીનો જ આપણે કહીએ ને તો છેલ્લે કારણ કે મોટા ભાગે લોકો છે ને આ સિચ્યુએશનમાંથી જે લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે ને એ લોકો એક સમય તો એવો આવે કે ત્યારે તમે લોકો કંટાળી જાઓ એકદમ કે ના હવે કંઈ નથી કરવું, હવે ભગવાન ઉપર છોડી દઈએ, જે એમને મંજૂર હશે એ થશે. અને દવાથી કંટાળીને દૂર ભાગે છે અને મૂકી દે છે દવા. તો બસ સેમ અમે પણ એવું જ થયું હતું અમારી સાથે. કંઈક સિચ્યુએશન એવી જ બની હતી કે દવા પીને અમે કંટાળી ગયા હતા અને પછી છેલ્લે 1 મહિનો અમે બ્રેક લઈ લીધો. કીધું કે હવે નથી પીવી દવા. પરિક્રમામાં ગયા હતા ને ત્યાં જવાનું હતું ને બસ ત્યારથી છોડી દીધું કે આ મહિને તો આમ ભાઈ પરિક્રમામાં જવાનું છે અને દવા લેવા જવાનો કોઈ મેળ નહોતો પડે એમ કેમ કે સાત અહીંયા ધવલની રજાનો મેળ નહોતો પડતો અને થોડુંક રિપોર્ટમાં ના બધામાં
આગળ પાછળ થઈ ગયું હતું એટલે ટાઈમ સેટિંગ વિખાઈ ગયું હતું એટલે કીધું કંઈ નથી કરવું, છોડી દ્યો. આ મહિનો આખો જવા દો, આપણે કંઈ કરવું જ નથી. અને હવે જોઈએ નેક્સ્ટ મહિને મેં કીધું વિચારશું. અને નેક્સ્ટ મહિને અમારે છે ને અમદાવાદ જવાનો પ્લાનિંગ હતો. કીધું કે હવે અહીંયા આજુબાજુમાં તો આપણે બધે ફરી વળ્યા છીએ, તો કીધું કે હવે અહીંયાથી નહીં પણ હવે સીધા અમદાવાદ જતા રહીએ અને ત્યાંથી ટ્રીટમેન્ટ કરાવીએ. પણ ભગવાનની કૃપા થઈ ગઈ ને ત્યાં સુધી જવું ન પડ્યું. તો થેન્ક યુ સો મચ ભગવાન, અને તમારા બધા વડીલોના આશીર્વાદના કારણે જ આ શક્ય બન્યું કહેવાય છે ને છે. કે જેનું કોઈ ન હોય ને એના ભગવાન હોય. એ વાત સાચી કહી ભગવાને અમારા માટે કે ના રિયલીમાં જેનું કોઈ ન હોય એનું ખરેખર ભગવાન તો હોય જ. બીજા બધા કદાચ ન હોય પણ ભગવાન હોય ને હોય એ 100% પ્રૂફ છે. તો જેટલા લોકો આ સિચ્યુએશન અત્યારે ફેસ કરી રહ્યા છે ને, મારે એ લોકોને ખાલી એટલો જ સંદેશો આપવો છે કે તમે હિંમત ના હારો. આમાં મેન છે ને કોન્ફિડન્સની જરૂર હોય છે, કારણ કે તમે જેટલો આત્મવિશ્વાસ રાખશો ને એટલું તમારામાં પોઝિટિવિટી જનરેટ થશે ને એના કારણે તમે જે રિઝલ્ટ મેળવવા માંગો છો એ રિઝલ્ટ મળશે. કારણ કે અમે તો ખુદ અનુભવેલું છે. જ્યારે જ્યારે અમે આમ કહીને કે ટેન્શનમાં કે જ્યારે આવી ગયા છીએ ને ત્યારે રિપોર્ટ્સ પણ નબળા આવતા હોય છે. આ ફેસ કરેલી સિચ્યુએશન અમે તમારા લોકો સાથે શેર કરીએ છીએ. તો ભલે દુનિયા આમથી તેમ ભલે થઈ જાય પણ આપણે નોર્મલી જ રહેવાનું, બિહેવ કંઈ વધારે કંઈ એમ કરવાનું જ નહીં કે ફૂલ ટેન્સમાં આવી ગયા છીએ ને એવું બધું. તો બસ આ અમારો એક ક્વેશ્ચન એટલે કે તમારા લોકોનો ક્વેશ્ચન હતો. બોલવું સહેલું છે, અત્યારે અમે તમારી સામે બોલીએ છીએ તો અમને એમ લાગે છે કે નહીં આ કહેવાની જરૂર છે એમ, પણ જે એમાંથી નીકળતું હોય ને એને ખબર જ છે કે આ બધું કેટલું અઘરું છે. પણ છતાં પણ બસ એક હિંમત અંદરથી રાખવાની કે નહીં ઉપર બેઠો છે ને ભગવાન તો એ ચોક્કસથી આપશે. બસ આ એનો એક સમય આવશે ત્યારે આપશે, પણ આપશે એ ચોક્કસથી. એ વિશ્વાસ અમને તો હવે સાબિત થઈ ગયો ભગવાન ઉપર, પણ હવે જે લોકોને નથી ને એમના માટે અમે પણ પ્રે કરીએ છીએ ને તમે પણ કોઈ દિવસ તમારો અંદરનો વિશ્વાસ ન તૂટવા દેતા કે આપણે નથી. કેમ કે દુનિયા છે એ બધીની નજર જોવાની હરખી ન હોય, પણ આપણે બધા સામે નહીં જોવાનું. બસ આપણે આપણા બેય જોવાનું, પતિ પત્ની બેનું હરખું છે જીવન, તો બસ બીજાથી તમારે શું લેવા દેવા છે. બીજા ગમે એ બોલે ગમે એ કે તમે એકાબીજાનો સપોર્ટ બનો એ બહુ મોટી વાત છે. અને આમ જોઈએ તો હમણાં આ વિડીયોમાં કદાચ આ સ્પીચ અમારી આ સાંભળ્યા પછી ઘણા બધા લોકો એવું પણ જે નેગેટિવ છે એ લોકો નેગેટિવ વસ્તુ લેશે જ આમાં કે ભાઈ બહુ એવા મોટી સલાહીઓ આપવાવાળા ને એ બધું. પણ અમે એ લોકોને હવે પરવા નથી કરતા, અમે એ હવે છોડી જ દીધું છે બધું. અને બસ અમે જે લોકો અનુભવ્યું એ તમારા લોકો સાથે શેર કર્યું છે. અને તમારા લોકોનો જે એક મેજર ક્વેશ્ચન હતો એમનો એક આન્સર આપ્યો છે. તો આવી જ રીતના હવે તમને બધા ક્વેશ્ચનના 1 by 1 આન્સર આપતા રહેશું. અને બસ કીધું એમ મૂંઝાતા નહીં, ઈશ્વર ઉપર ભરોસો રાખો અને હિંમત રાખો. તમારો આત્મવિશ્વાસને ના તૂટવા દો, એટલે સફળતા તમને મળશે મળશે ને મળશે, આજે નહીં તો કાલે. કારણ કે ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી. અને જ્યારે એ આપશે ને ત્યારે બધા કરતા સારું આપશે, એ પણ એક વિશ્વાસ છે ભગવાન ઉપર. મોડું આપશે પણ લેટેસ્ટ આપશે. આવી એક કમેન્ટ હતી અમારામાં કે લેટ આવે પણ લેટેસ્ટ આવે. તો એ વાત અમે તમને લોકોને પણ કહીએ છીએ. તો બસ હવે ભગવાન ઉપર ભરોસો રાખો. એ મહિને અમે કહીએ છીએ ને કે દવાને બધું છોડી દીધું હતું, એ મહિને અમે વિચાર્યું પણ નહોતું કે અમને ભગવાન આ ખુશી આપશે, કે આ મહિને આપણે આ ખુશી હશે. નહોતી એમની કોઈ રાહ જોઈ કે નહોતું એવી છે કોઈ પ્લાન કે કાંઈ પણ નહીં. બસ જ્યારે ખબર પડી ને ત્યારે હું ખુદ સરપ્રાઈઝ હતી. થઈ ગયું છે 9:93 ને વાગ્યા છે 8:05. તો ભોજન પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે વ્યવસ્થા એટલે કે બની ગયું છે. અડધું બનાવ્યું ને અડધું તૈયાર લીધું, કારણ કે આજે આપણે થઈ હતી ઈચ્છા થોડુંક આમ પંજાબી જેવું ખાવાનું. પણ પંજાબીમાં અમારે વાંધો શું આવે ખબર, મમ્મી પનીર કે ચીઝ કે એવું કંઈક હોય ને બટર કે એવું કંઈ ન ખાય. એટલે કીધું હાલો વાંધો ને વેજ પંજાબી ઉપર વયા જાય. એટલે આ કહ્યું છે વેજ હાંડી આપણે મગાવ્યું છે. તો બસ હવે ખાઈ પી લઈએ ને પછી જોઈએ છે કે હવે આગળ કંઈ કન્ટિન્યુ થાય છે કે નહીં. નહીંતર પછી આપણો આજનો આ બ્લોગ અહીંયા ને અહીંયા પૂરો કરી દઈશું. ફરી પાછા મળશું નવા બ્લોગમાં.